પછી તે ખાતર પડેલ પછી તારી માનતાયું કેમ લેવાય એ જન્મઢ રે ખાંગાની માય એ બાપા તે તો મિયાણા દુનાજા મેલડી એ મઢડે મઢડે ડાક વાગે એ મઢડે મઢડે ડાક વાગે હે દાદા પાલિયા પુંજિયાની દેવી મારી વાઘે નાની દેવીને બોલાવું વાઘેલાની વસ્તીનો વ્યવહાર હે મારી દેવી મેઘલા ભૂતડાની મેલડી તને બોલાવું હા હે માતા મેલડી તને બોલાવું મારો વાઘેલાનો વ્યવહાર દેવગાડાનો એ લાખ રૂપિયાનો લોકડો મારો ખવાયો વેપારી ક્યાં ગયો
સૌરાષ્ટ્રની ધરતી છે અને એમાંય ધંધુકા પરગણું, ધંધુકાના પડખાની માલિપા રાણપુર અને ઈ રાણપુર પરગણાની માલિપા દેવગાણા ગામ છે. દેવગાણાની માલિપા હજુ 3 વર્ષનો ઇતિહાસ થયો. વાઘેલા જ્ઞાતિય ચમાર અને એના કળ ધર્મની માલિકા બાપ માતા ચામુંડા કુળની દેવી, પણ ભેગી કાળી વેલના કુકવાની દેવી દેવી પૂજકના દીકરા પણ કેવા હો વાઘરીની માતા વાઘરિયા વેદની દેવી એવી મેલડીના વાત મંડવી બાપ પણ મૂળ દગાવડીઓ મૂળ દગાવડી એવી દગાવડીની વાત છે. એક વખતની વાત છે. દેવગાણાની પરખના કહેવા છે કે વાઘરીના કુબા હતા. વાઘરીના કુબાની માલ પર એક વાર તેની માતા દગાવડીનો માંડવો નાખેલો. 7 માંડવા કહેવા છે કે માંડવાની માલ પર 7 જનાવર તેની મારી દેવને જમાડવા માટે લાવેલા હો બાપ. મારી દેવીના માંડવાની માલ પર 7 જનાવર બાંધ્યા હતા. માતાનો નવરંગ માંડવો નાખ્યો છે. વાઘરીના કુબાની માલિપા દેવીના ડાકલા વાગે. દેવીના કોઈ ડાકલા વાગે. મધરી રાતના એ પિયાલા પીવાની વેળાયું નહીં. વાઘરીના કુબામાં મારી દેવને 7 નાળિયેર દીધા છે. ઇતિહાસ અત્યારે 21મી સદીની માલિકા ભારત જઈ રહ્યું છે. મિત્રો, દેવગાણાના પાદરની માલિકા વાઘેલાની જે મેલડી છે ને, હાકા પાયે છે, હુકમનું પાનું છે. સાચા અંતરથી કોઈ બાપ એનું નામ લે ને એનું ભજન કરે તો મારી માં કામ કરે છે. મેલડી માતા સમય છે અને કદાચ કોઈ માને તોય માતા ને ન માને તોય ખમા. કારણ કે કોઈ કોઈના મઢની માલિકા જેવો જેને માતાનો રિવાજ ને જેવી જેની માતાનો કર ધર્મપરાયણતાની માલિકા બલિદાનની વસ્તુ છે ને. ઘણા માણસોને એમ થાય કે માતાજીને જનાવર દેવાય. હું એમાં બહુ ઊંડો ઉતરતો નથી. કોઈ પણ ના કળની જે વાત છે એક જાગરિયા તરીકે વાર્તા કરવી મારી ફરજ છે. માણસને માનવું ન માનવું એ પોતાના ધર્મની પોતાની આસ્થાની વાત છે. પણ જ્યાં સુધી આપણું શાસ્ત્ર કહે છે ને ત્યાં સુધી બલિદાન અત્યારનું નહીં,
બલિદાન તો સતયુગમાં દેવાતા હતા, ત્રેતાયુગમાં દેવાતા હતા, દ્વાપર યુગની માલપા, કળયુગની માલપા. કારણ કે આપણી જો પાઠવાળી કદાચ કોઈ વાંચતું હોય ને તો સૌરા મંડપની માલપા, જે સૌરા મંડપનો પાઠ છે, સૌરા મંડપનો પાઠ છે, એની માલપા વાત આવે છે કે પહેલાના ઋષિ મુનિઓ યજ્ઞ કરતા ત્યારે બલિદાન દેતા હતા. હાલની તારીખમાં જે હાકરકોળું વધેરવામાં આવે છે, નવચંડી યજ્ઞ કર્યા પછી 4 રસ્તા ઉપર, એ હાકરકોળું પણ એક નર બલિનું સ્વરૂપ છે, મસ્તકનું સ્વરૂપ છે. સતયુગની માલિપાએ કહેવા છે કે બલિદાન દેવાના હતા. જેથી હરિશ્ચંદ્ર રાજાએ કહેવા છે કે સૌરો મંડપ કર્યો તેથી ઐરાવત હાથીના દાન દેવાના હતા. પછી ત્રેતાયુગની માલિપા ઇન્દ્રના પંચ કલ્યાણી ઘોડાનું દાન દેવાનું હતું, યજ્ઞમાં આહુતિ દેવાની હતી. દ્વાપર યુગની માલિપા વશિષ્ઠ ઋષિની કામ જેનું કૌલી ગાયનું બલિદાન દીધું હતું. પણ ફેર એટલો હતો કે ઋષિ મુનિઓ જે યજ્ઞની અંદર આહુતિ આપે ને પછી અંદલી ભરીને પાણી છાંટે એટલે સજીવન થઈને બહાર નીકળતા. અને કળયુગની માલિપા ચોથો પાઠ જેથી ભવનાથની તળેટીમાં ગિરનારમાં માલિપા જેથી સૌરો મંડપ થયો અને તે દિવસે અજ કહેતા બકરી અજિયા બકરીનું જેથી બલિદાન દેવાનું પડી. બલિદાન દીધા પછી બકરી હવન કુંડમાંથી સજીવન થઈને બહાર નહોતી આવી. પશુના જે બલિદાન દેવાના હતા ને એની વાત છે. ઘણા પુસ્તકોની માલિપા ઉલ્લેખ છે કે વરાણાની માલિપા ખોડિયાર માતા છે, ચારણના નેહડામાં બિરાજતી માં. ત્યાં પર આજથી 80 વર્ષ પહેલા વરાણાની માલિપા પાડાના પિયાલા પીવાતા હતા. પાડા જેને કીધા કહેવાય, એના બલિદાન દેવાતા હતા. ધર્મ છે જે જેની માન્યતા, જે જેની શ્રદ્ધાની માલિપા શ્રદ્ધાનો વિષય છે. કોઈ પણ જે સ્વરૂપે માતાને માને તે રીતે. મારી દેવી મેઘલા પૂતળાની મેલડીની વાતો ઊંડાય. હાથ જનાવર મારી દેવીના માંડવે રમતા પિયાલા મારી દેવીના હાથ ડાળીએ રમે. જનાવર દીધા અને હાથ જનાવરના તેની ખોળિયા, એના ચામડા એ દેવગાણાની માલિપા તમારના ઘર હતા. અને એ વાઘેલાના કળની માલિપા દાદો પાલો ને પૂંજો બે ભાઈ. વાઘરીના કબીલામાંથી 2 જણા આવ્યા કે ભાઈ પાલા પૂંજા, કે બોલો બાપા, કે લા મારી દેવીનો કાલ માંડવો હતો ને મારી માતાને કહેવા છે કે કાલ પિયાલા પીવડાવવા છે ને હાથ ખોળું પડી છે. ખોળ કહેતા ચામડા. અને હાથે તમે લઈ જાઓ અને તમારે અમારી દેવીના નિવેદ નાળિયેરના જે કઈ છૂટા મળે એ આપજો. મારી દેવીના મઠે કઈ દીવાબત્તીના પૈસા તમારે દેવા હોય તો તમે દેજો ને હાથ ખોળિયા રાખો. બાલા દાદા પૂજા દાદા લવા ઘરીએ કવા છે કે બકરા ના સાંભળા દીધા. દીવાબત્તીના છૂટા હારું માતાના નામ એક જનાવરના કદી સાંભળા દીધા. વાઘરીએ દાદા પાલિયા પૂજ્યા ના ઘરે આવી. પણ બન્યું એવું
વાઘરી સાંભળા આપીને તો જતા રહ્યા, પણ અઠવાડિયા પછી ઉઘરાણી આવ્યા. અલા પાલિયા પૂંજ્યા, મારી દેવના પિયાલાના ખોળિયા તમને દીધા હતા, તે છૂટા પોગાડો, ₹121 રોકડા. પાલો દાદો પૂજો દાદો કહેવા માંડ્યા કે બાપા એટલા બધા પૈસા તમે નથી કીધા, ખાલી તમે તો દીવાબત્તીના જે મળે એ પૈસા દેવાનું કીધું. હે કે દીવાબત્તીના મારી દેવના ધુપાડા હરદન તમે જે મળે એ દીધું તું, કીધું તો 121 નું નામ નથી પાડ્યું. વાઘરી બોલ્યા કે ભલા ભલા અમે જૂઠું ન બોલવી, 121 રોકડા દેવાના. ₹121 ની વાત નથી કરી ભાઈ, 121 અમે દેવી નહીં. કે પાલિયા પૂંજ્યા જૂઠું બોલો છો તમે? કે બાપ હું જૂઠું નથી બોલતો. હે વાઘરી તમે જૂઠના પગલા ભર્યા અને અમે જૂઠું નથી બોલતા. અને વાઘરીએ બીક બતાવવા આવું કીધું કે હાલ તમારી દગાવડીના માટે આવી અને મારી દેવનો ધુપાડો ઉપાડેલો, કાં તો મારી દેવની શરી ઉપાડી લે. પાલિયા પૂંજ્યા તમે હાથાઓ તો મારી વાઘરીની માતાના હમખાવ. પાલિયા પૂંજ્યા રવાજો હો, વાઘરીની માતા છોડ છે ને. અરે બાપ કે તારી માતા તો અમારી માતા નહીં, હાલ તારી માતાના માટે. દાદો પાલો ને પૂંજો આવીને ઉભાર્યા હો, માતાના મોઢ આગળ ઉભા હતા અને મઠની આગળ કહેવા છો કે માતાની છરી પડી હતી. પાલા દાદાની આંખમાં હુડા મીડા પડવા પૂજો દાદો રોપ ને કે વાઘરીની માતા આજ અમને કાળા કરવા મઢે લાવી. હે મારી માં, તું આ વાઘરીની માતા છો તો અમારી નહીં? જનાવરના પિયાલા તો તે પીધા અને કોશુના ડાબ ખાવા અમને ઉભા કર્યા. મારી તને તારી કાળી વેલ હાજી, તારા વાઘરી તને બહુ ગમે. જોજો મિત્રો, દેવી પૂજક શબ્દ હું એટલા માટે નથી વાપરતો કારણ કે આ તો લોક સાહિત્યની વાત છે. પાલા દાદા રુદલે કરે પૂજો, દાદો રુદલે કરે રે. માયા હુડાની ધારું દાય, આંખ માયા હુડાની ધારું. આંખમાંથી ગોર ગોર જેવા હુડા મીઠા પડવા. હે માં મારી જોજે હો, આજ મને સોર સાબિત કરતી નહીં, અમે હાકાશ છીએ. અને આમ જ્યાં કીધું ને મેલડીના મટની હમ જ્યાં ટગર 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 આંખ મંડાઈ દઈ, પાલો દંદો પૂજો દંદો બરોબર માતાને હમ જોઈ રહ્યા અને ચાર જાણે મઠમાંથી અવાજ છે, ખમા મારા પાલીયા પૂંજ્યા મુંજાતા નહીં હો. હું વાઘરીની માતા ખરી, પણ હું સતનો બેલીશ. અને સતનો બેલીશ હું બાપ. જો કોઈ સત્ય હોય અને મને મેલડી સંભાર તો મેલડી ત્યાં તેનું કામ કરવા ઉભી રહું. માતાઓ ના અસલ જે ભુવા છે ને, ભુવાની કમાણીઓ આજની તારીખમાં બોલે છે. અને એ માતાઓ ધાર્યા કામ કરતી હોય. ફાલો બદલ કુદરત આંખમાં આવડા પડી જાય. મેલડી કેવા મિનિટ સુધી મેલડી બોલ મંડપ મારા પાલિયા પૂછ્યા મુજાતા ને હું આઘરીની માતા ખરી કરું, સાચું બોલનારની માસ. અને પાલા દાદાને જાણે માએ બોલાવ્યો હોય, એ વાઘરી સાંભળો કે જો તમારી માતા સાચી હોય, અમે ખોટા હોય અને તમે જો સાચા હોય તો તમારી દેવની શરી અમે ઉપાડી લેવી.
કા તમારી દેવી અમને રૂઠે કા તમને રૂઠે હો. મારી કાળી વેલના કુકવાની દેવી, મારી કાળી વેલના કુકવાની દેવી, મારી વાઘરિયા વેદની દેવી, હે મારી કાળી વેલના કુકવાની દેવી. મારી વાડે વાઘરિયું તણારે ઘાસરે રાત, પણ કોઈથી જલાય નહીં કાન, એ યા તો માલ રે તારો એ મેલડી. આમ જ્યાં વાત થઈ ને પાલીએ પૂંજે શરીર ઉપાડી લીધી, પણ શરીર ઉપાડતા તો પાલા દાદા ને પૂજા દાદા ને બેન માતા મેલડી શરૂ થઈ. ખબર મારી કાળી વેલ ભાગવું હોય તો મોટો ભાગવા. હે આ દેવગાડું મૂકી દેજો અને આજથી તમારી માતા મટી દઉં છું, તમારી દગાવડી મટી દઉં છું અને પાલિયા પૂંજાલી મેલડી થઈને હારે દઉં છું. હબા માતા મેલડી હાલી નીકળે, যদি મારી માતા પાલિયા પૂંજાલી મેલડી થઈ દેવગાડાની વાઘેલાની ધરતીની વાઘેલાના મઠે આવી ઉભી રહી ગઈ. મારી દેવી, મારી હવા બનલા દવાના બટાણની દેવી, મારી કાળી વેલના કુકવાની દેવી, મારી અમર પિયાલાની દેવી. આવી હો માતા સામંડીએ રજા દીધી હો. પાલા દાદા પૂજા દાદા ને કીધું મેલડીએ બાપ આમ તો મારા પાલિયા પૂજ્યા પાછા પડતા નહીં હો. વખત આવે મને મેલડીને એક વાર જો ટવકો કરો ને ટવકો કર્યા ભેળી કામ ન કરું તો મને વાઘરિયા વેદની દેવીને જાળે કોણ. આમ કરતા દેવી હા માતા મેલડીનો માંડવો નાખ્યો. બન્યું એવું પાલા દાદાના પૂજા દાદાના કુટુંબની માલપા નાછી ડોશી રહે. નાછી ડોશી રહેતા હતા અને એકવાર મેલડીનો માંડવો નાખેલો અને મેલડીનો ખીચડો કરવાનો, ઝારનો ખીચડો. અને તેથી ગામડા ગામની માલપા ખાંડણીયામાં ઝાર ખંડાતી. એક હવાશેર ઝાર લઈ નાથી ડોશી બરોબર કહેવા છે કે ખાંડણીયાની માલપા હાંભેલું લઈને જ્યાં ઝાર ખાંડે પણ બરોબર હાંભેલાનો કહેવા છે ખાંડણીયાની માલપા ઘા કરો તારા 1.5 હાથ જેટલું હાંભેલું અંદર ધરતીમાં ઉતરી ગયો. નાથી ડોશી વિચાર કરે આહા ખાંડણીયાની માલપા હાંભેલું 1.5 હાથ ઉતરી ગયું. પણ તા તો ખાંભેલાની અંદરથી અવાજ નીકળ્યો. ખાંડણીયા બોલ્યો, એ નાથડી મૂકી દે મૂકી દે મૂકી દે, મારો ઝારનો ખીચડો મૂકી દે. મને ઝારનો ખીચડો નથી ભાવતો, મને 12 મણાનું નિવેદ દે દે દે. હે માં આ ઝારનો ખીચડો તારો નહીં કે ના બાપ? આ ઝારનો ખીચડો મારે જમવો નથી, મને 12 મણાનું નિવેદ જોઈએ. મારી 12 મણાનું નૈવેદ્ય એટલે મને લાલ ફૂલ દ્યો.
મારે જનાવર જોઈએ, મારો બુટિયો જોઈએ. પણ બુટિયો કેવો? એ બુટિયો દે મને, બુટિયો દે મારા જીવન મને, બુટિયો દે. હે બુટિયો દે મને, બુટિયો દે મારા જીવન મને, બુટિયો દે. નાથી ડોશીએ વસ્તીને વાત કરી કે વાઘરીની માતા છે ને મેલડી જનાવર માગે છે. તેથી વાઘેલાની વસ્તી કીધું કે એમાં અમારી હારી અમારી દેવી સાવંત બેઠી છે, સાવંત મીઠા નવેદ છે કે ખમા મારા પાલિયાર પૂજ્યા. મેલડી બોલ માંડ્યો કે તમે પિયાલો મને નહીં આપો લાલ ફૂલનો કે ના મારી તો હાફળ આ માંડવો નાખ્યો છો ને કે હા તો મારો પિયાલો હું મારી હાથે લઈ લઈશ પછી માનશો.
હું મારી સંતાથી કદાચ મારું જનાવર લઈ આવું ને મારો પિયાલો લઉં તો પછી બોલ સદી પાલો દાદો પૂજો દાદો બોલ્યા કે તો મારી પછીની વાત પછી હે કે હા પછી મેલડી તું બોલ એમ કરશું દાદો પાલો ને પૂજો મેલડી ની હારે બોલો બધાને વારી જાવ મારી ભમર વિધાજુ તલ વારી જાવ રે મારો અમર પિયાલો માડી વાડે વેલો વધે વાડ વેલા ને ખાય પણ રાજા બોલવે રાખનાર રતન પછી નિરાવું ક્યાં દઈ થાય હે માં હા મારા પાલિયા પૂંજ્યા એક વખત મારી સતા જો એમાં બન્યું એવું એકવાર માતાનો માંડવો નાખ્યો એક વર્ષ પછી ઈ સમય નાથી દોષી કહેવાય છે કે હવા શેર ઝાર લઈ અને દેવગાણાનું તળાવ છે તળાવને પાળની આનપા ઉભા રહીને પવનમાં ઝાર ઉપડે છે અને પરખે કહેવાય છે કે દેવગાણાની સીમમાં વાઘરીના કુબા હતા અને યા માતાનો માંડવો નાખ્યો તો તેથી હાથ પાછું એટલે પાછું કોને કહેવાય માતાજીના નૈવેદ્ય કરવા માટે થઈને જે સમાજ કદાચ માતાજીને લીલા નાળિયેર રૂપે બોકડો એનું બલિદાન દેતા હોય પણ વિયાયા વગેરેની બકરી હોય કુંવારી બકરી અને પાઠ કહેવાય કાં તો દેવી પૂજક સમાજ માતાજીને કાં તો બોકડાનું બલિદાન આપે છે અને કાં તો જે બકરી કુંવારી હોય વિયાયા વગેરે હોય એનું બલિદાન આપે એને પાઠ કહેવામાં આવે છે વાઘરી હાથ બકરા લઈને નીકળ્યા દેવગાણલા પધરમાંથી અવાજ નાથી ડોસી પાદરમાં તારે ઉપડે નાથી ડોસી તારે ઉપડે એમાં નાથી ડોશી બોલ્યા હો હવે બિચારા ડોશી મને ખબર લઈને વાઘરીને પૂછ્યું અલા વાઘરી આ હાથ બકરા લઈને કઈ બાજુ હાલ્યા તા તો વાઘરીનો ભૂવો ભેગો હતો એ બોલ્યો કે ડોશી હે એ ડોશી કાળ પૂછી તને ખબર પડતી નથી આ ચૈત્ર મહિનાના નોરતા છે મારી માતાનો માંડવો છે મારી માતાનું ભાણું અભરાયું છે મારી દેવનું ભાણું અભરાયું છે મારી દેવના નાળિયેરને તે ટકોરો કર્યો મારી દેવીના નાળિયેરને તે ટપાર્યા હવે મારી માતા જમશે નહીં કેવી છો બાપુ શું તો સમાર તો તને માતામાં શું ખબર પડે કે માતા શું કહેવાય મેલડી શું કહેવાય લાયા જનાવરના પૈસા દઈ દે હવે આ જનાવર મારી દેવને ખપે નહીં
લાય લાય લાય, નતર મારી માતા તને મૂકશે નહીં. આમ જ્યાં વાત નાચી ડોશી બોલી કે ભાઈ મારી ભૂલ થઈ, મને ખબર નથી કે માતાના નાળિયેર છે, પણ વાઘરી કોઈ વાત પાછા ન પડે. મંડ્યા ગાળું દેવા, અને ગાળ દેવાની શરૂ કરીને તાતો આ તળાવની પાળની આંચપા નાચી ડોશીથી બોલાઈ ગયું કે ખબા મારી પાલિયા પૂજાની મેલડી મરી ગઈ હો, નજર આસમાન બોલે. ક્યાં જઈ મારી પાલિયા પૂજાની મેલડી મારી માં ઘડિયા નંદની જગત ડોશી રુદન કરે, ડોશી રુદન કરે, ડોશી રુદન કરે, ડોશી રુદન કરે. મારી માતા આવો, માતા મેલડી આવો, દાદા પાલાની દેવ મારી વારે આવો. નાચી ડોશીએ પોકાર કર્યો, ખમા મારી પાલિયા પૂંજાની માં મરી ગઈ છો જાગત. આ હા હા, તારો ઝારનો ખીસલો ઉકળું છું, તારી ઝાર ઉકળું છું, મને વાઘરી મેણા મારા ગાળું બોલે તો મારા મઠમાં માતા જતી રહી. અને આમ જ્યાં કેરળ થતો હાડ 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 કરતા લાચી ડોશીના રૂવાના સમ બેઠા થઈ ગયા. યા માતા શરૂ થઈ કમા. નાચી ડોશીને પવન શરૂ થયો, ખમા હું પાલિયા પૂજાની મેલડી વાઘરી ભાગો. તમે એમ કહો છો કે મેલડી મેલડી મેલડી, તમારા વારામાં જે માતા બેઠી ને એ જ વારામાં હું આ માતા બેઠી છું. અને મારા દેવના પ્રમાણ જો કે આ તારા હાથ બકરા રહ્યા, ઈ જો તળાવની પાળ વટી જાય ને તો માનજે તારી માતાના બાકી તળાવની પાળની આંચપા જોઈને સુશી લઉં અને ખોખા કરી નાખું તો એમ માનજે પાલિયા પૂજાની માતા મેલડી બોલે છે. તળાવની પાળ જો વટવા દઉં તો માંજક તારી માતાના બોકડા, અને આંચપા રાખીને જો ખોખા કરી નાખો તેમ માંજક મેં પાલિયા પૂજાની મેલડીએ જનાવર લીધા, પણ તળાવની પાળ વટવા દીધી નહીં હો. તળાવની પાળની આંચપા વાઘરીના હાથે બકરા ખોખા થઈ ગયા. આવા પ્રસંગો જ્યારે બને ને ત્યારે માણસને શંકા થાય, વિજ્ઞાન ઉપર શંકા થાય, શ્રદ્ધા ઉપર શંકા થાય. એક લોકકથા મેં સાંભળી છે, સાચી ખોટી જગતને ખબર, પણ ગઢિયા માણસ પાસેથી જૂની લોકકથા સાંભળવા પ્રમાણે દેવી પૂજક સમાજમાંથી એક વાર્તા મને સાંભળવા મળી હતી, જેનો એક દાખલો છે કે ધંધુકાની અંદર ખરાબો છે, ખરાબામાં વાઘરીની માતા વિહળી છે. કહેવાય છે કે અંગ્રેજ સરકાર વખતે એ વિહળી માતાનો માંડવો નાખ્યો હતો અને હાથ પાડાના બલિદાન દેવાના. એમાં કોઈ સરકારમાં ફરિયાદ કરી કે વાઘરી હાથ પાડા વધેરે છે, એટલે અંગ્રેજ સરકાર વખતે કોઈક સુબાને મોકલ્યો તો અને હાથે પાડાને છોડી મૂક્યા. કહેવાય કે વાઘરીના ભુવાને એને બધાને માર્યા.
તેથી ભુવાએ માતાને કહ્યું કે મારી અમને મારવા તો માંડવો શું કામ નખાવ્યો? તેથી એક નાની એવી દીકરીને માતા વિહળી કાંઠે શરૂ થઈ પવન કે ખમા મારી 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 નાત્યું ખમા મારી કાળી બેન કે હવે પછી મને વિહળીને જલાવર ન દેતા પણ આજ જોઈ લો મારો ખેલ કે આ હાથ પાડા કદાચ પોલીસ વાળા લઈ જાય તો ભલે લઈ જાય, પોલીસ વાળાને કે ઉભા રહી જાવ જોવો હોય તો મારી દેવીનો ખેલ. અડધી કલાક પછી જો ગળાની મારી પાસે ફૂલની માળા હોય અને હાથ પાડા દોડતા આવી અને મારા મઢડાની આગળ જો ભાખોડિયા થઈ જાય અને માથા મૂકી દે મારી સામે તો એ માનજો કે હું બેટા વિહળી પાડા લાવી નાથી ડોશીને પવન શરૂ થયો અને પછી પાલા દાદા પૂજા દાદાને ખબર પડી માતા બોલી ખમા મારા પાલિયા પૂજ્યા જો હાથ મોકરા મેં લીધા આ મારી સત્તાથી પિયાનો પીધો લે હવે મને લાલ ફૂલ આપશો કે હા મારી હવે તારો લાલ ફૂલનો કર હાચો. પછી દેવગાણાના વાઘેલાના મઢે પાલિયા પૂંજાની મેલડીને કહેવાય છે કે લીલા નાળિયેરનો બકરાનું કહેવાય છે કે જનાવરનો કર ચાલુ થયો. કઈક માનતાઓ આવે પાલા પૂજાની મેલડીનો કહેવાય છે કે દાદા પાલિયાની દેવી દાદા પૂંજાની દેવીનો સાંડલો મલકા ખાવા મીડો ફરવા. પાર વગરની માનતાઓ આવે અને મારાના કામ કરે. એક વખતની વાત છે દાદા પાલાને પૂજાનો પૈડ પડું થઈ રહ્યો તો બાપ અને પાલા દાદાને પૂજા દાદાનો કુદી પૈડ પડ્યો ને તેથી મેલડીને ટવકો કરીને પડ્યો હો કે મારી જોજો મારો વાઘેલાનો વાવડો વિખાવા દેતી નથી. વાઘેલાની મેલડીને હમ ખવાય નહીં. અને પછી એ કળબી માલપા દાદા મેઘાને સાંડલો મળ્યો. મેઘો દાદો માતાજીના ભુવા બન્યા. હવે જે વાર્તા ચાલુ થાય છે ને મેઘલા ભૂતડાની વાર્તા શરૂ થાય છે. દેવગાણાની માલપા મેઘા દાદાને સાંડલો મળ્યો ને માતા કહેવાય છે કે માતા જેના કાંઠે રમવા માંડી કામ કરવા માંડી મેઘા દાદાને માતા મેલડી ઉપર ભરોસો બહુ. એક વખતની વાત છે મેઘા દાદા બાર ગામથી હાલાય આવે છે માર્ગમાં દી આઠમી જાય. મેઘા દાદા કહેવાય છે કે દી આઠમાનું ટાણું છે હાલ્યા આવે છે અને એમાં અવાજ થાય છે. પણ અવાજ કેવો દિવસ હાથમાં ટાળું છે ને મેઘા દાદાને ભૂત મળે છે. ભૂત જોવે આગળ મેઘો દાદો વાહે ભૂત. મેઘા દાદાને કહેવા છે કે ભૂતડાએ પ્રકાર કર્યો મારી નાખું ખાવ મેઘલા તને ખાવ. અને ત્યાં તો કહેવાય છે મેઘા દાદાની સુરતા લાગી ગયો. ક્યાં લાગી? મારી માતા મેલડી જો બેઠી હોય મઠમાં મારી પાલિયા પૂજ્યા ના દવા
આ તો આકાશમાંથી આકાશ વાળી થઈ ખમા મારા મેઘલા પાછો પડતો નહીં. હું વાઘરિયા વેદની માતા પાલિયા પૂંજાની દેવી આવી છું બાપ. એ મારા મેઘલા તારા ખભા ઉપર કાળી ચકલી આવીને બેહી જાય ને તો એ જ માનજે તારી માતા મેલડી આવી છે બાપ. આકાશમાંથી કાળી ચકલી ઉડતી ઉડતી આવી ઉભી રહી જાય. એ મારા મેઘલા આમ તો માર ભૂતડાને પાટું માર અને ભાગીને ભૂકો કરી જો પાતાળમાં ઉતારી દઉં તો માંજક મેઘલા તારી મેલડી આવી છે. ભૂતને પસાડ્યું અને માતાએ કહેવા છે કે મેઘલાના કપાળની માલપા સાંડલો કરીને કીધું કે બાપ તારી મેલડી તને આજ નામ પાડું કે આજ સુધી હું પાલિયા પૂંજાની મેલડી કહેવાતી હતી, પણ મારો મેઘલો ભૂતની હારે મથમથી આવ્યો ને તો હવે તારું નામ હું મેઘલો ભૂતડો પાડું છું ને હવે પછી હું જગતમાં મેઘલા ભૂતડાની મેલડી થઈ. મેઘા દાદાની મેલડી હો, મેઘલા ભૂતડાની મેલડી. એક દરબારના દીકરાને યારું કહ્યું, નાગ કહ્યું. કોઈથી નાગ ઉતરે નહીં, દીકરો મરી ગયો. પણ દરબારને કોકે કીધું કે ના, દેવગાણાની માલિપા જાવ, મેઘલા ભૂતડાની મેલડી મણા હજીવન કરશે. અને તેથી દરબાર હાથી શ્રદ્ધા લઈને તેથી કહેવા છે કે દેવગાણામાંથી દાદા મેઘલાને બોલાવીને કીધું બાપા અમારો દીકરો એકનો એક ફાટી પડ્યો છે. અને તેથી મેઘા દાદાએ કહેવા છે કે માતાનું સ્મરણ કર્યું, માતા કાંઠે આવી અને દરબારના દીકરાને જમણા પગનો અંગૂઠો દબાવીને કીધું કે ઉઠ બાપ, તને માતા મેલડી બોલાવે. અને મરેલો દીકરો હજીવન થયો. મેઘા દાદાની મેલડી કહેવાય છે. આજ મજાની વાત એ છે કે આ કાર્યક્રમની અંદર દેવગાણાના ભુવા મેઘલા ભૂતડાની મેલડીના દાદા પાલિયા પૂંજાની મેલડીના ઉપાસક સૌજીભાઈ પણ આજ આ મણિનગરના કાર્યક્રમમાં ઉપસ્થિત છે. આજ બહુ લહેરની વાત છે. એટલે મિત્રો આપણે એમનું પણ સ્વાગત કરીએ છીએ. વારી જાઓ મારી દેવી મેઘલા ભૂતડાની મેલડી તલવારી જાઓ. મારી લભરાતી લોટ મટતી નહીં દેવી, મારો વિશ્વાસી નો મારો દર મટતી નહીં. પાડી દેલો ઉગતો તારો લાખ નો બીજો હવા લાખ પર સીધા ના બોલ થાય નહીં, મારી મોટા રુદાની દેવી મેલડી. ભલવાજીડા વાદ માંડે વાદા સોટું સલાવે, પણ મારે વિશ્વાસીને દિયાજીની એ દિના મઢે રે પૂજાતી હોય મેલડી. સાસુર નામે લાવું તાવડા રે, કોઈ ખકડતા સમાવું તેલ.
પણ જીના કળ ભાગલે પૂજાથી હોય માં મેલડી એ જીના ઉનારે પડે મહાન મારી કામરૂ દેશની વિજાગરી ડોહલડી કહેવાય વાજીના કંડિયા એ લૂંટનારી દેવી માતા મેલડી આમ કહેવાય મેઘા દાદાની ભગતની વધતી 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 એક દિવસનો સમય આવ્યો મેઘા દાદાએ કહેવાય એના દીકરો ધુણાભાઈ મેઘા દાદાનો પોઈન્ટ કીધી એમ લાગ્યું કે હવે માતા મેલડી હવે બહુ લાંબો સમય નથી પછી ધુણાભાઈ ને કીધું મેઘા દાદાએ કે બોલાય 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 મારા પેથિયા ને બોલાય પેથો દાદો કહેવાય છે કે મેઘા દાદાનો ભત્રીજો થાય અને પેથા દાદાને બોલાવી મેઘા દાદાએ કહેવાય છે કે પેથા દાદાને કીધું કે તારો ખોળો પાથર ને લે મારી 1.5 કલમ મેલડીની ખોળાની માલિકમાં 1.5 ઝાર પાકી કરીને કીધું સાંડલો માંડ્યો કે આજથી તને મેઘલાની મેલડી હપું છું મારી વાઘેલાની વસ્તી જ્યાં સુધી ધર્મ નહીં ચૂકે ત્યાં સુધી મેલડી માર્ગ નહીં ચૂકે હે વાઘેલાની વસ્તી તમને દેવગાણામાં કહેતો દઉં છું કે બાપ દીદી મેઘલાની વસ્તી માર્ગ ભૂલશે તેથી માતા માર્ગ ભૂલશે પેથિયા દુનિયાના જોર ઝપટિયા આવે પણ જો મેઘલાની મેલડીનું નામ લઈને ઝાપટ માર અને જગતના જોર ઝપટિયા વિયા નો થાય તો એમ માનજે કે મેઘલાઈ મેલડી નહીં પણ કોઈક મળું પૂછ્યું હતું મેઘા દાદા દેવીના ખોળે ઉતાર્યા માતાને કહેતા જાજો મારી મારો વાઘેલાનો વાડો બી ખાય નહીં પેથા દાદાની કમાણીનો કોઈ પાર નહીં માર્ગ ચૂકે નહીં ધર્મ ભૂલે નહીં એમાં બન્યું એવું દેવગાણાની માલિકા મૂળભા ચુડાસમાની હાથ બોલે કોઈથી નામ લેવાય નહીં 5 ગામમાં પૂછાતો માણા અને એ ગામની માલપા કહેવાય કે દેવગાણામાં એક રજપૂતાણીના ક્યાંક વળગાડમાં કોઈકના ઉતાર કુંડાળામાં પગ પડી ગયો અને મેલો વળગાડ રાજપૂતાણી મરવા પડેલ કોઈ વાતે કોઈ કારણ વળતું નથી કઈક વૈદ્યને તેડાવ્યા કઈક જોશીને આવ્યા કઈક દેવ ડાકલા વગાડીને થાક્યા કોકે કીધું કે મેઘલાની મેલડી જોરૂપી છે મૂળભા ઘોડે ચડીને આવ્યા અલ્યા કે પેથા ભુવા છે કે પેથા ભુવા કે હા જો કે તમારી માતા હાચી હોય તો રજપૂતાણીનું કારણ કાઢો તેથી પેથો દાદો મેલડીના માટે હમું જોઈ રહ્યા તેથી મેલડી અવાજ કર્યો ખમા મારા પેથિયા જોડિયું વાળ કાઢ જોડિયું વાળ એટલે મરેલા માણસની નનામી નીકળે પણ કમાણી વાળો ભૂવો માતાના મઢ આગળ નનામી બાંધી અને માથે માતાની પછડી ઓઢીને 4 નાળિયેર માથે ખડકાવી અને ગામ ફરતો આંટો મારે અને ઉતારો જ્યાં હોય ત્યાં નનામી હટી ઉતરે એટલે આપ મેળે ઉતરના બંધ તૂટી જાય આનું નામ જોડિયા વાળ કહેવાય ભાઈ જોડિયા વાળે નીકળ્યા મેલડી કીધું મારા પેથિયા નીકળ જોડિયા માણે અને જોડિયા માણે નીકળને પછી રજપૂતાણીનું કારણ હું કાઢું એ વખતે ગામમાં પૂજી આવેલા પૂજારા આવેલા નાગા બાવાની કહેવાય છે કે અઘોરી અખાડો આવેલો બધાય પોતપોતાની રીતે તૈયાર છે કે આજ પેથિયાની માતાના કામણ લઈ લેવી જોવી કેટલીક બળુતી છે
પણ તેથી દેખા દાદા કહેવાય છે કે જોડિયા માણે નીકળ્યા અને માતા કહેવાય છે કે મેલડી બોલી મારા પેચિયા તો મેળી ઉપરથી પૂજારાને હેઠા પાડું. જેવા જોડિયા વાણ નીકળ્યા ડાકલા ડહા ડૂબ ચાલતા હતા મેળી ઉપરથી પૂજારા મેલી બિચારા ધારકારને હેઠા પસાડ્યા હો. ગોરી બાબા તો ચીપિયા ખખડાવતા ભાગ્યા અને આ બરોબર રાજપૂતાણી સામે લાવવાનું કહેવાય છે કે ધડો ધડ કહેવાય પેચિયા પૃથા દાદાની જોડિયા વાણના બંધ તૂટ્યા અને હાક નાખી અને રજપૂતાણીના માથેથી કહેવાય છે કે પાણીનો લોટો ઉતારી દાદો ઘાટ 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 પી ગયા. રજપૂતાણી હજીવન કર્યા મૂળભા દરબાર ઘોડેથી હેઠા ઉતર્યા. હે માં મેલડી, મારા કરોડ ગુના હોય ને તોય મારી ખમા કરજે, મારે વાંજ્યા મેળવું છે, દીકરો નથી. તેથી દાદા પેઠાની મેલડી ખમા કીધું, ખમા બાપ, હું તું કદાચ દરબાર છો પણ હું જગતનો દરબાર છું. ના ખમા કહું છું, તારી આ દીકરો આપું પણ જોજે હો વાઘેલાની મેલડીને માનતો પાછો પડતો નહીં કે મારી નો ભૂલું. અને પછી દેવગાણાની માલિકા કહેવાય છે કે સુડાહામાં દરબારો પણ વાઘેલાની મેલડીને માનતા થઈ ગયા. અને આવી માતા મેલડી લાખોના કામ કરતી હોય. અને ત્યારે મારે કહેવું છે કે દેવગાણાનો માંડવો રૂપ્યો હોય અને ઈ માતા ડાળે ડાળે બાપ આમ તો ઝાડવે રમતી હોય. અને પણ કેવી જેમ વિરમ ગામની માલિકા મુનસર તળાવની પાળે જીવણિયા માંડવો નાખ્યો હતો. અને એવી જ માતા દેવગાણાની માલિકા વાઘેલાની મેલડી, દાદા પેઠાની મેલડી, દાદા પાલિયા પુંજાની મેલડી અને દાદા મેઘલા ભૂતડાની મેલડી પણ કેવી હોય બાપ. એ પતનાળી યરના તોરણ બંધાય, પતનાળી યરના તોરણ બંધાય. એ મેલડી રમે રમાડી મેલડી રમે, વાઘેલાના માંડવામાં મેલડી રમે. મેલડી રમે રમાડી મેલડી રમે, મેલડી રમે રમાડી મેલડી રમે, મેઘલા પુતળાની મેલડી રમે. કોક દિવસ દેવગાણા થજો અને દેવગાણામાં જઈ વાઘેલાની મેલડીની માનતા માનો તો બેડો પાર નો કરે. બાપા તો વાઘેલાની મેલડી એના ખોટા ખવાય નહીં. ખમા પાલા દાદાની મેલડી, ખમા પૂજા દાદાની મેલડી, ખમા નાથી માની મેલડી, ખમા પેઠા દાદાની મેલડી અને ખમા મેઘલા ભૂતનાની મેલડી. બાપ તને જાજી ખમા, તને જાજી ખમા, માં તને જાજી ખમા.